દોસ્તો, આપણે જાણીએ છીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણી પોતાના બંગલો એન્ટેલિયામાં રહે છે. આ બંગલો મુંબઈમાં આવેલો છે. ત્યારે અંબાણી પરિવાર સમગ્ર આ બંગલામાં રહે છે અને ખાસ કરીને નીતા અંબાણી અને મુકેશ અંબાણી ખાસ આ બંગલાને લઈને ચર્ચામાં આવ્યા છે. આખરે એમના બંગલાનું આ સત્ય કોઈ જાણતું નથી. આખરે નીતા અંબાણીની આ તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલી જોઈ શકાય છે. આખરે આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે સમગ્ર અંબાણી પરિવાર તો છે જ, પરંતુ સાથે સાથે એમની આ તસવીર જે હાલ ચર્ચાનો વિષય બની છે. શું તમે જાણવા માગો છો આખરે મુકેશ અંબાણીએ પોતાનો આ લક્ઝરિયસ બંગલો એટલે કે ખૂબ મોટી ઇમારત અને મોંઘી ઇમારત શા માટે વેચી છે? અચાનક આ વેચવા પાછળનું કારણ જાણીને તમારા પણ હોશ ઉડી જશે. આ તસવીરો જે અમે બતાવી રહ્યા છીએ, આ તસવીરોમાં કેટલી સત્યતા છે, શું આ વાતો સાચી છે કે પછી ખોટી છે, આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું. સાથે જણાવીશું કે નીતા અંબાણીની જે આ તસવીર છે એ કેવી રીતે અને શા માટે આવી બનાવવામાં આવી છે કે પછી આ તસવીર સાચી છે. આ તમામ વાતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજે આ મુકેશ અંબાણીના બંગલા સાથે જોડાયેલી કેટલીક અદ્ભુત અને રસપ્રદ વાતો પણ અમે તમને જણાવવાના છીએ. ત્યારે નીતા અંબાણી હંમેશા એમના જે કાંઈ પણ બ્યુટીનેસ છે એમના આધારે ચર્ચામાં રહેતા હોય છે. ક્યાંક એમની લાઇફસ્ટાઇલ તો ક્યાંક એ મીડિયા સમક્ષ રહેવાનું પસંદ કરતા હોય છે. ત્યારે વખતો વખત એની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાતી હોય છે, જે કદાચ તમારા સુધી પણ પહોંચતી હશે. શું દોસ્તો, અંબાણી પરિવારના એન્ટેલિયા બંગલો કે જે 27 માળની ખૂબ મોટી ઇમારત છે, આ ઇમારતમાં કેટલા લોકો રહે છે, આખરે આ ઇમારત ક્યાં આવેલી છે અને કેટલા લોકો સાથેનો પરિવાર અહીંયા રહે છે, આખરે આ તમામ બાબતો વિશે જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે. આમ તો અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય બનતા જ હોય છે. પછી મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે અંબાણી પરિવારના કોઈ પણ સભ્ય હોય, તમામ લોકો ચર્ચાનો વિષય બને છે. પરંતુ ક્યારેય પણ આ લોકો વિશેની વાતો જે કાંઈ પણ છે એ બહાર આવતી નથી. આખરે સોશિયલ મીડિયામાં અનેક તસવીરો શેર થતી હોય છે, પરંતુ હાલ એમના બંગલાને લઈને ખાસ સમાચાર આવી રહ્યા છે. ત્યારે આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો. ત્યારે દોસ્તો, અચાનક જે આ તસવીર છે તમને જણાવી દઈએ, આ તસવીર ટૂલ દ્વારા બનાવવામાં આવી છે. આ તસવીર ખોટી હોઈ શકે છે, કારણ કે ટેકનોલોજીની મદદથી આ તસવીર બનાવવામાં આવી છે અને નીતા અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે ખૂબ સારો પ્રેમ ભાવ છે. ત્યારે બંને એકબીજાની સાથે ખૂબ નજીક છે, આત્મીયતાથી એમનું જીવન જીવતા હોય છે. ત્યારે દોસ્તો, આ અંબાણી પરિવાર વિશેની જે કાંઈ પણ આ માહિતી છે સોશિયલ મીડિયા ઉપર આધારિત છે. ત્યારે આ દોસ્તો, આ માહિતી જાણીને તમને પણ નવાઈ લાગી છે. હવે તમને જણાવી દઈએ કે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણી અને તેનો સમગ્ર અંબાણી પરિવાર જે બંગલોમાં રહે છે એની ખાસ વાતો. આ બંગલો જે મુંબઈમાં આવેલો છે એ બંગલો મુકેશ અંબાણીએ વેચ્યો નથી. કેટલાક લોકો એવું સમજી રહ્યા છે કે મુકેશ અંબાણીએ તેનો મોંઘો બંગલો એટલે કે એન્ટેલિયા બંગલો વેચ્યો છે, પરંતુ વાતો એ તદ્દન ખોટી છે. કારણ કે મુકેશ અંબાણીએ એમનો આ બંગલો નહીં, પરંતુ એમનો ન્યૂયોર્કમાં આવેલો બંગલો વેચ્યો છે, જેની કિંમત $9 બિલિયન છે. આ કિંમત જાણીને ભલભલાના હોશ ઉડી જાય, કારણ કે આ કિંમત ખરીદવા, આ બંગલો ખરીદવાનું અનેક લોકોનું સપનું હોય છે, પરંતુ બધા જ વ્યક્તિઓ આ ખરીદી શકતા નથી. ત્યારે મુકેશ અંબાણીએ એનો ન્યૂયોર્કનો બંગલો વેચ્યો છે, જેને લોકો એવું સમજી રહ્યા છે કે એમનો મોંઘો બંગલો મુંબઈવાળો વેચ્યો છે. પરંતુ દોસ્તો, આ વાતોમાં તદ્દન જે કાંઈ પણ છે સચ્ચાઈ નથી. ત્યારે આ તસવીરોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર એ ખૂબ જ સારી રીતે અને એકબીજા સાથે આત્મીયતાથી રહેતો હોય છે. ત્યારે બંગલા અંગેની જે સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાયા છે, ત્યારે અમે તમને જણાવી દઈએ, સમગ્ર અંબાણી પરિવારે મુંબઈમાં આવેલા એમના મોંઘા અને લક્ઝરિયસ ઇમારત કે જેની કિંમત 15,000 કરોડ રૂપિયા છે, આ બંગલામાં રહે છે અને સાથે સાથે તેઓની તસવીરો વખતો વખત વાયરલ થતી હોય છે. અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય બને છે. ત્યારે આ બંગલા વિશે આપનું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો. તથા જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં દરેક ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર પણ અવશ્ય કરજો. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે તમે જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.